અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાના નામે જે લેટર વાયરલ થયો હતો ને લેટર કાંડ પછી પાટીદાર યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું અને એ જે પાયલ ગોટી છે એને પોલીસે કસ્ટડી દરમિયાન માર મારી હોવાના પણ આક્ષેપો છે અને એના કારણે જે આખા રાજ્યમાં રાજકારણ છે ગરમાયેલું છે અને આ રાજકારણ ગરમાયેલું છે એની વચ્ચે જે વિપક્ષના નેતાઓ છે એ શાસક પક્ષ ભાજપને ઉપર જે દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા છે એની વચ્ચે આ વિવાદ જે સળગી રહ્યો છે એ દરમિયાન લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ હવે મેદાનમાં આવ્યા છે. વીરજી ઠુમ્મરે ભાજપના સાંસદ અને કેટલાક ધારાસભ્યો છે એને પત્રો લખ્યા છે અને ઘણા અણીદાર સવાલો પણ કર્યા છે. એની વિગતે વાત કરવી છે આ વિડીયો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. લાઠીના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને કેટલાક ધારાસભ્યો છે એને પત્રો લખ્યા છે અને આ પત્રો છે એ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર ઉપર શેર કર્યા છે. પરેશ ધાનાણીએ આજે જે એક ટ્વીટ કરી છે એમાં તેમણે આ પત્રોની સાથે લખ્યું છે કે ખોવાયા છે જડે ઈ જાણ કરજો, અમરેલીની આબરૂને ધૂળ ધાણી કરનારી કલંકિત ઘટનાને આજે 20 દિવસ થયા છતાં ચૂંટાયેલા બધા જ ચૂપ છે. અરે ચપટી વગાડનારા તો ખાલી ચૂપ જ નહીં પણ સદંતર ગુમ છે, એવો પ્રશ્ન એમણે કર્યો છે. અરે ચપટી વગાડનારા તો ખાલી ચૂપ જ નહીં પણ સદંતર ગુમ છે. દાદા દવાખાનાનો દરવાજો ખોલવા આવે ત્યારે મોં દેખાડ્યા જેવા રહે તોય સારું. હવે આ જે પરેશ ધાનાણીની જે ટ્વીટ છે એમની સાથે તેમણે વીરજી ઠુમ્મરે જે લખેલા પત્રો છે એ પત્રો પણ શેર કર્યા છે. વીરજીભાઈ ઠુમ્મર જે લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય છે અને એમણે એક પત્ર લખ્યો છે મહેશ કસવાલા, જે સાંસદ અને ધારાસભ્યોને જે પત્રો લખવામાં આવ્યા છે એ પત્રોમાં મોટે ભાગે શબ્દો સરખા જ છે. એમાં પહેલો જે પત્ર છે પ્રતિ શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય સાવરકુંડલા લીલિયા. આ પત્રમાં વિષય લખ્યો છે કે અને 16 જાન્યુઆરી 2025 લખાયેલો આ પત્ર છે. વિષય લખ્યો છે પાયલ ગોટીને થયેલ અન્યાય બાબતે આપનો અભિપ્રાય આપવા બાબત. પત્રમાં આગળ લખ્યું છે સવિનય સાથ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે એક રાજકીય કોન્ટ્રાક્ટરને ત્યાં ફરજ બજાવતી અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામની યુવતી પાયલ ગોટીને રાત્રે 12 વાગે પોલીસ ઘરેથી ઉઠાવી જાય છે અને ધરપકડ બીજા દિવસની બતાવવામાં આવે છે. એલસીબીના પોલીસ અધિકારી પીએસઆઈ સહિત 5 વ્યક્તિઓ સાથે વિઠ્ઠલપુર મુકામેથી તેમને લઈ ગયા. આ બાબતે નારી સ્વાભિમાન આંદોલન રાજકમલ ચોકમાં યોજી જુદી જુદી સામાજિક સંસ્થાઓનો ટેકો લઈ એક આંદોલન કરવામાં આવેલું હતું. અમરેલી અડધો દિવસ બંધનું પણ એલાન આપવામાં આવેલું હતું. ત્યારબાદ સુરત ખાતે પાયલને ન્યાય મળે તે માટે એક દિવસ પ્રતિક ઉપવાસ, કોઈ રાજકીય બાબતોને ધ્યાને લીધા સિવાય માત્ર ને માત્ર દીકરીને ન્યાય આપવા માટે કરવામાં આવેલ ને આ બાબતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈનનું સંપૂર્ણ અવમૂલ્યન થયું છે. પોલીસે પોતાનો સિવિલ કોડ છોડીને કાર્યવાહી કરી છે. તે બાબતે અમરેલીના પનોતા પુત્ર અને રાજકોટના સાંસદ પૂર્વ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ઇફકોના પૂર્વ ચેરમેન પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિતના જુદી જુદી સંસ્થાઓના અનેક આગેવાનોએ આ કૃત્ય ખોટું થયું છે. ત્યારે આ બાબતે આપનો શું અભિપ્રાય છે? આપનો એટલે કે મહેશભાઈ કસવાલા, એમને વીરજીભાઈએ પ્રશ્ન કર્યો છે. ત્યારે આ બાબતે આપનો શું અભિપ્રાય છે? તે જાહેર જીવનના આગેવાન તરીકે અને અમરેલીના પ્રજાજન તરીકે મને એટલે કે વીરજીભાઈ ઠુમ્મરને તેમજ સાવરકુંડલાના લીલિયા ધારાસભા મત વિસ્તારના આપને આપેલા મતદારોને પણ જાણવાનો અધિકાર છે. ત્યારે આપનો શું અભિપ્રાય થાય છે તે બાબતનું પ્રેસ નિવેદન કરીને અમરેલી જિલ્લાની જનતાને જણાવવામાં આવે તેવી આ પત્રથી વિનંતી કરી રહ્યો છું. અને આવો જ પત્ર જે છે વીરજીભાઈએ સાંસદ જે અમરેલીના છે ભરત સુતરિયા એમને પણ લખ્યો છે. આ જ પત્ર જનકભાઈ તળાવિયા જે ધારાસભ્ય લાઠી અને બાબરાના જે ધારાસભ્ય છે જનકભાઈ તળાવિયા એમને પણ આ પત્ર લખ્યો છે. તો ધારી ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા એમને પણ આ પત્ર લખ્યો છે. આ રીતે ભાજપના જે ધારાસભ્ય અને સાંસદ છે આ વિસ્તારના એમને વીરજી ઠુમ્મરે આ બધા પત્રો લખી અને તેમનો જે આ સમગ્ર ઘટનાક્રમ થઈ રહ્યો છે પાયલ ગોટીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે એમનો શું અભિપ્રાય છે તેઓ સામે આવીને બોલે
એવું વીરજીભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો છે. વીરજીભાઈએ જે આ પ્રશ્ન ઉઠાવ્યો છે એના વિશે અમે એમની સાથે વિગતવાર વાતચીત કરી છે, જે તમને આજે સાંજના સમયે 8 વાગ્યે મારા સંવાદ કાર્યક્રમમાં જોવા મળશે. તો વીરજીભાઈએ જે પત્રો લખ્યા છે, ભાજપના સાંસદ અને ધારાસભ્યોને પાયલ ગોટી લઈને સવાલ પૂછ્યા છે, એના વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.